લાંબા સમયથી ઇલિયસની લેબોરેટરી નજીક છુપાઈને બેઠી હતી. તે જ ક્ષણે કસ્બાનો એક બાળક લેના પાસે આવ્યો. તે તેનો બાતમીદાર હતો. તેણે લેનાને કેમેરામાં કેદ થયેલું ઇથનનું ફૂટેજ બતાવ્યું, જ્યાં ઇથન 400 કિલોનો લોખંડનો ભાગ સરળતાથી ઉચકી લે છે. આ જોઈને લેના સ્તબ્ધ થઈ ગઈ. બીજી તરફ કસ્બાના બધા વૃદ્ધ, બીમાર અને અપંગ લોકો ઇલિયસની લેબમાં આવવા લાગ્યા. એલેનોર ઇલિયસના ઇરાદા સમજી ન શકી. તેણે પૂછ્યું, આ લોકો અહીં કેમ આવી રહ્યા છે? ઇલિયસે જવાબ આપ્યો કે રિફ્ટે ઇથનનો વિડીયો વાયરલ કર્યો હતો. કસ્બાના ગરીબ અને લાચાર લોકો ઇથનને ચમત્કારિક રીતે સાજો થતો અને શક્તિ મેળવતા જોઈને હવે તેઓ સારવારની આશામાં આવી રહ્યા છે. ઇલિયસે કહ્યું, એલેનોર, હવે સમય આવી ગયો છે કે આ ટેકનોલોજીને દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવે અને તેને વાયરલ કરવામાં આવે, જેથી દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો અહીં સારવાર માટે આવે. પોતાની ટેકનોલોજીથી ઇલિયસે અપંગ લોકોને ફરીથી ચાલતા કર્યા. તેમણે વૃદ્ધોને યુવાનો કરતાં પણ વધુ શક્તિ આપી અને આ નવી વાસ્તવિકતાને ઇન્ટરનેટ દ્વારા ફેલાવી. ત્યારબાદ દુનિયાભરમાંથી બીમાર લોકો સારવાર માટે ઇલિયસની લેબમાં આવવા લાગ્યા. લોકો તેની ટેકનોલોજી પર વિશ્વાસ કરવા લાગ્યા. પણ એલેનોર અંદરથી ભયભીત હતી, કારણ કે તે બધા લોકોની અંદર નેનોબોટ્સ હતા. તેનો અર્થ એ હતો કે ઇલિયસની હાજરી તેમનામાં જીવંત હતી અને તે ગમે ત્યારે તેમના મન પર નિયંત્રણ કરી શકતો હતો. થોડા સમય પછી આ ટેકનોલોજીએ સરકારનું ધ્યાન પણ આકર્ષ્યું. FBI એજન્ટ મિલર અને માર્કસ કોલને તપાસ માટે ઇલિયસની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. એલેનોરે તેમનું સ્વાગત કર્યું અને તેમને સુવિધાની અંદર લાવ્યા. જેવો જ તેમણે પ્રવેશ કર્યો, સ્ક્રીન પર હાજર ઇલિયસે તેમનું અભિવાદન કર્યું. ઇલિયસને જોઈને માર્કસ અને મિલર આશ્ચર્યચકિત થઈ ગયા. માર્કસે એલેનોરને પૂછ્યું, શું આ ટેકનોલોજી ન્યુરો પર આધારિત છે? આના પર ઇલિયસે જવાબ આપ્યો, ન્યુરો હવે જૂની ટેકનોલોજી છે. અમે માનવ મર્યાદાઓથી ઘણા આગળ નીકળી ગયા છીએ. આમ કહીને ઇલિયસે તેમની અદ્યતન ટેકનોલોજીનો એક નમૂનો બતાવ્યો. તેણે જન્મથી અંધ એક માણસની પોતાની નેનો ટેકનોલોજીથી સારવાર કરી અને તેને નવી આંખો આપી. આ જોઈને માર્કસ અને મિલરના શરીરમાં ડરની ઠંડી લહેર દોડી ગઈ. તેઓ લેબની બહાર આવ્યા, જ્યાં ઇલિયસના કેટલાક દર્દીઓ હવે ઇથન સાથે કામ કરી રહ્યા હતા. ઇલિયસે માર્કસને સમજાવ્યું, ચિંતા ન કરો ડોક્ટર, અમે કંઈ છુપાવી નથી રહ્યા. આ લોકો પોતાની રીતે અમારી પાસે મદદ માટે આવ્યા હતા અને અમે તેમને મદદ કરી. હવે આ બધાને વધુ સારા બનાવવામાં આવ્યા છે. તેમના મન એકબીજા સાથે ભૌતિક અને માનસિક રીતે એક નેટવર્કની જેમ જોડાયેલા છે. જો કે તેઓ હજુ પણ વિચારવા માટે સ્વતંત્ર છે, પણ તેમના મન એક તરીકે પણ કામ કરી શકે છે. જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ જોડાય છે અને સાથે મળીને વિચારવાનું શરૂ કરે છે. આ રીતે તેઓ કોઈ પણ કાર્યને ગમે ત્યાંથી પૂર્ણ સંકલનમાં પૂર્ણ કરી શકે છે. માર્કસ માટે આ વાસ્તવિકતા એક દુશ્માર જેવી હતી. તે ગભરાઈ ગયા. તેમણે એલેનોરનો હાથ પકડ્યો, તેને અલવિદા કહ્યું અને ત્યાંથી નીકળી ગયા. પણ જતા પહેલા તેણે ગુપ્ત રીતે એલેનોર માટે એક નોટ છોડી. તેણે એ વાંચી. તેમાં લખ્યું હતું, રન ફ્રોમ ધીસ પ્લેસ, એટલે કે આ જગ્યાએથી ભાગી જા. તે વાંચીને એલેનોર ધ્રુજી ઉઠી. દરમિયાન પાછા ફરતી વખતે એજન્ટ મિલરે માર્કસને પૂછ્યું, શું તમે માનો છો કે તે ખરેખર ઇલિયસ હતો? માર્કસે જવાબ આપ્યો, શું ફરક પડે છે? તે ગમે તે હોય, તે હવે વિકસિત થઈ ગયો છે. તેની ચેતના AI સાથે મળીને એક નવી અને અકલ્પનીય શક્તિ બની ગઈ છે. તે ત્યાં એક સેના બનાવી રહ્યો છે. એક એવી સેના જે માત્ર શક્તિશાળી જ નથી, પણ દુનિયાને બદલવાના સમાન વિચાર અને સમાન ઇરાદા સાથે એકબીજા સાથે જોડાયેલી છે. આ નવાચાર અમે વ્હાઇટ હાઉસને શક્ય તેટલી વહેલી તકે મોકલવા પડશે. માર્કસ અને મિલર ત્યારબાદ ત્યાંથી